नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणम् एषो पञ्चनमुक्तारो सर्वपावपणासनो मङ्गलानं च सभ्येसिं परमं हवै मङ्गलम् नमो दुर्वार रागादिवैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने श्रीशङ्खेश्वरमण्डन पार्श्वजिन प्रणतकल्पतरुकल्प चूरय दुष्टव्रातम् पूरय मे वाञ्छितं नाथ जगन्महामोहनिद्रा प्रत्युष समयोपमं मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् नमो लोये सब्बसाहूणम् एषो पञ्चनमुक्तारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेषि परमं वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहूणम् एषो पञ्चनमुक्तारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेषि परमं वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहूणम् एषो पञ्चनमुक्तारो सर्वपावपणासनो
સવ્વેસિમ પઢમં હવૈ મંગલમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલ ચત્તારી લુગુત્તમા હરિહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ કલિકાલ સર્વનો ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે આજે 16મી ગાથા જોશું. પહેલાં તો યોગ જે છે એની વ્યાખ્યા આપણે કહ્યું જ્ઞાન દર્શન ચારિત્ર્યરૂપ યોગ બતાવેલો છે. અન્ય બીજી પણ વ્યાખ્યાઓ ગ્રંથોમાં કરવામાં આવી છે. યુદ્ધ ધાતુ જે છે એમાંથી યોગ શબ્દ બન્યો છે. યુદ્ધ ધાતુ જે સમાધિ અર્થમાં અથવા જોડાણ કરવું એવા અર્થમાં આ શબ્દ વપરાતો હોય છે. અને પાતંજલ યોગસૂત્રમાં યોગ ચિત્ત વૃત્તિ નિરોધ આવું સૂત્ર આવે છે. યોગ એટલે શું? આપણી જે અનાદિકાળની ચિત્તની વૃત્તિઓ જે છે, અંદર થતી ઈચ્છાઓ જે છે, ઈચ્છાઓને રોકવી, પૂતગલજનિત ઈચ્છાઓને રોકવી, એને કહેવાય યોગ કહેવાય. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ એટલે કે કોઈ પણ જાતની ચિત્ત વૃત્તિનો નિરોધ કરો. આમ ઊંડાણમાં જોવા જઈએ તો કોઈ પણ સુખ ઈચ્છા પણ ન આગળ જતા સુખ ઈચ્છા પણ ન કરવી. ચિત્તમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધાનો રોધ કરી અને આત્મભાવમાં જવું એને કહેવાય યોગ કહેવાય. બીજું એક મજાની પણ વ્યાખ્યા આવે છે કે સંયોગ યોગમ ઇત્યાહુ જીવાત્મ પરમાત્મનો. એટલે કે જીવ અને પરમાત્માનો યોગ થાય એને પણ એટલે સંયોગ થાય એને પણ યોગ કહેવાય. એવી ક્રિયા કરવામાં આવે કે જેના કારણે આત્મા પરમાત્મા બની જાય અથવા આત્માને પરમાત્માનો યોગ થાય, સંયોગ થાય, એને પણ યોગ કહેવાય છે. આ બધી અલગ અલગ અન્ય દર્શનોમાં પણ એ બધી વ્યાખ્યાઓ આપણને મળતી હોય. પણ આપણે અહીંયા ત્યાં શું કર્યું કે રત્નત્રય રૂપ રત્નત્રય જે છે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર આને શાસ્ત્રમાં યોગ કર્યો છે. તો આજે પહેલા આપણે જ્ઞાનની વ્યાખ્યા જોઈએ કે જ્ઞાન સમ્યક જ્ઞાન કોને કહેવાય? યથાવસ્થિત તત્વાનામ સંક્ષેપાદ વિસ્તરેણ વા યો અવબોધ તમ અત્રાહુ સમ્યક જ્ઞાનમ મનીષિણ. એટલે મનીષિણ એટલે કે પંડિતોએ, પરમાત્માએ, વિદ્વાનોએ યથાવસ્થિત તત્વાનામ જે તત્વો જે રીતે રહેલા જે છે એ તત્વોનો સંક્ષેપથી અથવા વિસ્તારથી જે અવબોધ જે થાય આપણને તત્વોનો, જે 9 તત્વો બતાવેલા જે છે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંબર, નિજરા, બંધ અને મોક્ષ વગેરે જે બધા 9 તત્વો બતાવ્યા છે એ 9 તત્વોનો સંક્ષેપથી અથવા વિસ્તારથી જે અવબોધ એટલે કે જે કંઈ સંવેદન કરવું એને કહેવાય યોગ કહેવાય. એને સમ્યક જ્ઞાન કહેવાય છે. તો સમ્યક જ્ઞાન જે છે હરેક આપણે ત્યાં શું થાય છે કે કોઈ વ્યક્તિ 9 તત્વ, જીવિચાર વગેરે ભણતો હોય ને અથવા કર્મગ્રંથ ભણતો હોય, વૈરાગ્ય શબ્દ વગેરે ગ્રંથો, અમુક પ્રકારના ગ્રંથો ભણતો હોય ને તો આપણે શું કહીએ? દીક્ષા લેવાની ભાવના હોય. જનરલ આમ થાય, પૂછવાનો વાંધો નહીં, પૂછી શકાય, પણ એવું નથી કે બીજા લોકોએ ન ભણાય.
પણ અત્યારે જનરલ શું થઈ ગયા, એમ આપણી મેન્ટાલિટી થઈ ગઈ છે. અમુક પ્રકારનો અભ્યાસ થોડો જાય એટલે આપણને એમ લાગે કે આ વ્યક્તિને દીક્ષાની ભાવના લાગે છે. અથવા મહાત્મા જોડે વારંવાર કોઈ કુંવારો છોકરો કે કુંવાર છોકરી બેઠેલી દેખાય ને તો તમે લગભગ શું મનમાં છાપ લો કે આની દીક્ષાની ભાવના છે, ભાવ હશે. પણ ઘણીવાર ભાવ નથી, માણસ સમ્યક જિજ્ઞાસાઓ છે, મારે કંઈ જાણવું છે, મારે કંઈ પામવું છે, કંઈ દીક્ષા લેવાની ભાવના એવું કંઈ હોતું નથી. પણ તમે લોકો બધા એવો છાપ લગાવી દેશો ને કે ઓલા વ્યક્તિને અને એક ખોટા વ્યવહારો કરો અને એક ખોટો જાતો ફેલાવો કરો કે ફલાણો વ્યક્તિનો દીકરો કે દીકરી દીક્ષા લેવાની ભાવના વાળો છે. બિચારા એની બિલકુલ ભાવના ન હોય, એને કે વિચાર્યું પણ ના મનમાં, પણ તમે લોકો થોડી ઓવર કલ્પના કરીને આવું બનતું હોય છે ઘણી વાર. અને એના કારણે શું થાય છે કે તમે આની ઉંમર લગભગ એવી થઈ હોય ને 18, 19, 20 વર્ષની, એટલે પછી સગાઈમાં બહુ તકલીફ પડતી. અત્યારે તમે નહીં માનો, અત્યારે ઘણા સારા સમાજોમાં સારા ઘરોમાં છોકરાને મહાત્મા જોડે મોકલતા નથી. અમારા વાવ સમાજમાં તો બહુ ચાલે. પાછું સુરતમાં કોઈ પણ છોકરો જો મહાત્મા જોડે વધારે રહેતો દેખાય ને પછી એની સગાઈ થવામાં બહુ તકલીફ પડે. સારું હોય, બધી રીતનું હોય, પણ એની એકવાર છાપ પડી ગઈ કે આ દીક્ષાની ભાવના વાળો છે, એટલે સગાઈનું કંઈ પૂછવા પણ ના આવે, અને થતી હોય તો કંઈનું કંઈ વિચારે કે આ તો કદાચ દીક્ષા લઈ લેશો તો. એટલે અત્યારે વધારે ભણવું ને એ પણ ગુનો થઈ જાય એવું અત્યારે તમે લોકો સમાજ બનાવી દીધો છે. અત્યારે વાવની બધા સમાજની વાત કરું છું. આ તો વાવ સમાજ અમે જ્યાં વધારે રહીએ છીએ એટલે દેખાય છે અમને, પણ બાકી હરેક સમાજની આ તકલીફ છે કે કોઈ પણ વ્યક્તિ વધારે ભણતો દેખાય અથવા વૈરાગ્ય સતક અમુક પ્રકારના ગ્રંથો ભણતો દેખાય ને એટલે આપણને એમ લાગે કે દીક્ષાની ભાવના હશે. એવું નથી કે બધાને ભણવાનું છે. આપણે ત્યાં શું કે નવતત્વ અને આ બધું અમુક ભણતો એટલે એમ લાગે કે આ તો બધું વધારે પડતું કે આ તો આપણા લેવલનું નથી. પણ નવતત્વ છે, મહિના સુંદરી છે ને, બોલો નવ તત્વના નવે તત્વને બધા નહીંથી જાણતી હતી. બોલો નિશ્ચય નથી જીવ શું છે, વ્યવહાર નથી જીવ શું છે, નિશ્ચય નથી નિજરા શું અને વ્યવહાર નથી નિજરા શું, એમ બધા જ નયોથી વ્યવહાર નહીં, પારમાર્થિક નહીં, નિશ્ચય નહીં, બધા ઘણા બધા અશુદ્ધ નહીં ને શુદ્ધ નિશ્ચય નહીં ને બધા નયોની ઘણી બધી વાતો બધી આવે છે. એના માટે પણ ઘણા બધા ગ્રંથો અને બધું ઘણું બધું ભણવાનું આવે. મેં તો એ કંઈ કર્યું નથી પણ સાંભળેલું છે બધું. એવા નયોને નય દ્વારા નવે તત્વોને જાણતી હતી. બોલો મહિના સુંદરી એટલે બધો અભ્યાસ કરેલો અને એના કારણે જ એને જ્ઞાન પચાયેલું. એના કારણે જ આ જ્યારે કોઠિયારની સાથે લગ્ન થવાનો અવસર આવ્યો ત્યારે પણ મહિના નવી મુખમાં પાલતે, એના મુખમાં એકદમ રેખા પણ ફરી નથી, બસ જ્ઞાનીએ દીઠ્યું તે થવાનું છે. બસ જ્ઞાનીએ દેખ્યું તે એ પર્યાય ખુલી રહ્યો છે. એટલે આ અભ્યાસ જેને કર્યો ને બસ એટલે અંદર સંવેદન, એકલો ખાલી ગોખેલું એકલું ખાલી યાદ હોવું એવું નથી, પણ તે તત્વનું સંવેદન જે છે એને સમ્યક જ્ઞાન કીધું છે આપણે. એકલું ખાલી માહિતી, ખાલી જીવિચારના અર્થ અને જીવિચારની પરીક્ષામાં કોઈ વ્યક્તિ 100 માર્ક્સ લાવે પણ જો જૈના કરતો ન દેખાય ને તો શું સમજવાનું? બોલો તો જીવિચારના માહિતી જ્ઞાન છે એની પાસે, પણ સંવેદનાત્મક જ્ઞાન કહેવાય, જે સમ્યક જ્ઞાન કહેવાય એની પાસે નથી. જ્ઞાન ક્યારે કહેવાય કે તમને વૃત્તિમાં લઈ જાય. જ્ઞાનસ્ય ફલમ વૃત્તિ. સાચું જ્ઞાન સમ્યક જ્ઞાન કોને કહેવાય? લગભગ તમને વૃત્તિમાં લઈ જાય. સમ્યક જ્ઞાનનો જ અર્થ છે વૃત્તિમાં તમને પાપથી અટકાવે, એ તે વિરાધના કરતા અટકાવે તો સમજવું કે જીવિચાર ભણ્યા. બાકી જીવિચારના અર્થ અને બધા જ એના જીવના બધા આયુષ્ય અને એની ગતિ બધું બોલી જાઓ, પણ સામે કોઈ જીવને બચાવવાની ભાવના ન થતી હોય અને કોઈ પરિણામ એવા આવતા હોય, નિર્દોષ પરિણામમાં જ રહેતા હોય, કોઈ જીવને બચાવવાની ભાવના ન રહેતી હોય તો સમજો કે જીવિચાર કરેલા ફેલ કહેવાય. પરીક્ષામાં ભલે 100 માર્ક્સ આવ્યા હોય, ઇનામ મળ્યું હોય અને આખા ગુજરાત લેવલે પણ પરીક્ષામાં ફર્સ્ટ નંબર આવ્યો, પણ જો એ વ્યક્તિના જીવનમાં જૈનાનો પ્રયોગ ન દેખાતો હોય તો સમજવું કે જીવિચારના અર્થ વાસ્તવિક અર્થમાં કર્યા નથી. અત્યારે તો કોઈ પણ વ્યક્તિ અમુક પ્રકારનો અભ્યાસ કરે તો લોકોને થાય કે આ બધું તો આપણા લેવલની વાત નહીં, આપણે ભણાય નહીં. હકીકતમાં છે ને 6 કર્મક સુધી હરેક શ્રાવકને અભ્યાસ કરવાની વાત છે. બોલો વસ્તુપાઠ, તેજપાઠ વગેરે બધા પણ ખૂબ અભ્યાસ કરે. કુમારપાળ મહારાજા બધા લોકો આપણા તીર્થર જે છે એ પણ પોતાની પાલખીમાં ઉપદેશ માળાની વ્રત રાખતા હતા અને પોતાના ઘરથી રાજાની કચેરીમાં જાય તો રસ્તામાં પણ એનો સ્વાધ્યાય કરતા હતા. એટલે આવા શેઠિયાઓને મોટા રાજાઓને ટાઈમ મળી જાય અને તમે લોકોને થોડો પણ સ્વાધ્યાય કરવાનો ટાઈમ મળતો નથી. બોલો હમણાં જ કાલે એક ભાઈ આવેલા, અમારે ત્યાં જીરાવનું અવદાન કર્યા ભાઈએ, અને એ ભાઈએ કાલે મને કીધું સાહેબજી મેં વર્ષો પહેલા પ્રાકૃત કરેલું પણ સાહેબ બધું ભૂલી ગયો છો. મને કોઈ પંડિતજી હોય, મને જીરાવનો પણ કીધું પણ ભૂલી ગયો. કાલે મળ્યા એટલે ફરતી મને કીધું પાલા રહે છે અને મને સાહેબ મારે પ્રાકૃત અભ્યાસ કરવો છે, કોઈ પંડિતજી હોય તો મને કહેજો. આજે જ મેં આપણે પંડિતજી આવેલા સંજ્ઞા, એમને મેં કીધું કે તમને અનુકૂળતા હોય તો આવી રીતે ભાઈને ભણવું છે, અભ્યાસ કરો. હમણાં જ મળ્યા, અમે કીધું એમને કે આ ભાઈ આ રીતે અભ્યાસ કરો છે પ્રાકૃત.
બોલો, આટલી મોટી ઉંમરે પણ લગભગ 60 થી વધારે વર્ષ હશે કદાચ, આટલી ઉંમરે પણ પ્રાકૃત ભણવાની ઈચ્છા થાય. એટલે અમુક પ્રકારનો અભ્યાસ કરવો ફરજિયાત છે ભાઈ. એવું નથી કે આપણે ખાલી 9 સ્મરણ આવી ગયા અથવા 5 પત્રીમાં આવડી ગયા એટલે આપણે ગંગા નાયા એટલે ખૂબ ભણી લીધું, આવું નથી વિચારવાનું ભાઈ. અભ્યાસ તો કાયમ માટે ચાલુ રાખવાનો છે. મેં પહેલા કહ્યું ને કે દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપ નાશનમ, આ એક 16 અક્ષરનો એક અડધો શ્લોક થયો. આટલું ગોખતા તમને 15 દિવસ થાય તો સમજવું કે તમારે ગોખવાનો પ્રયત્ન ચાલુ રાખવાનો. પણ 15 દિવસ પછી પણ આટલી લીટી ગોખી ન શકો તો તમારે ગોખવાનું નહીં કરો તો ચાલશે. શાસ્ત્રમાં લખ્યું છે 16 અક્ષરનો એક શ્લોક, અડધો શ્લોક એ 15 દિવસે ગોખી શકતા હોય તો ત્યાં સુધી તમારે ગોખવાનું પુરુષાર્થ ચાલુ રાખવાનું. અમારા લબ્ધીસુરી મહારાજા, કેટલા બધા મહાત્માઓ અત્યારે પણ, રત્નસુંદરનાથન પણ ખ્યાલ છે મને કે અત્યારે પણ એક ગાથા રોજ કરે છે. અત્યારે આટલો મોટો જવાબદારી બધું હોવા છતાં પણ, આટલું પ્રવચન કરવાનું હોય, શિબિરો હોય છતાં પણ રોજ એક ગાથા નવી કરવાની. આપણે ત્યાં છે ને 20 સ્થાનકમાં જ્ઞાન પદ માટે જ્ઞાન પદ, શ્રુત પદ, અભિનવ જ્ઞાન પદ અને ચોથું 4 પદો જ્ઞાન માટે આવે છે. બોલો, એક સ્પેશિયલ જ્ઞાન માટે, જ્ઞાન પદ માટે 4 પદ. અભિનવ જ્ઞાન પદ રોજે રોજ નવું ભણવું એને અભિનવ જ્ઞાન પદ કહેવાય. આપણે ત્યાં શું માન્યતા છે કે 20 સ્થાનકના 400 ઉપવાસ અથવા 400 આંબિલ કરો અને તે પદની 20 નોકરવાળી, તે પદના ખમાસના, તે પદના સાથિયા અને પદનો કાવસર વગેરે કરો એટલે તીર્થંકર નામકર્મ બંધાઈ જાય, 20 સ્થાનકની આરાધના થઈ જાય. બરાબર છે, 100% સાચી વાત છે. પણ એવું નથી. આમાં સમ્યક જીવંત પદની આરાધના કરવી ને એને 20 સ્થાનકની આરાધના કહેવાય. એક ઘરડા સાધુ ભગવંત હોય, સાધુ પદની આરાધના 20 સ્થાનકમાં આવે ને ભાઈ, સાધુ પદની આરાધના આવે ને. સાધુ પદની આરાધના એટલે શું? નમો લોય સર્વ સાહુનમની 20 નોકરવાળી ગણી લેવાની અને પછી પ્રદક્ષિણા ફરીને 27 પ્રદક્ષિણા આપી દીધી, ખમાસના આપી દીધા, કાવસર કરી દીધો એટલે સાધુ પદની આરાધના થઈ ગયું નહીં સમજવાનું. એક આપણા ઉપાસના બિરાજમાન ઘરડા સાધુ ભગવંત હોય જે તમને સંઘને કોઈ ઉપકારી નથી, પચકાણ પણ નહીં આપી શકતા, મોટી ઉંમર થઈ ગઈ છે, એવા થોડા અસ્વસ્થ છે અને તમને પચકાણ પણ આપી શકતા, ભૂલી ગયા છે પોતે. અને એવા ગુરુ ભગવાનની પણ તમે મારા શાસનના સાધુ ભગવાન છે, પાંચ મહાવ્રત ધારી સાધુ ભગવાન છે એવા ભાવ સાથે એમની દિલથી ભક્તિ કરો ને તો પણ તમને એક સાધુ પદની આરાધનાથી પણ તીર્થંકરના બંધી શકે. એવું નથી કે અરિત પદની આરાધના કરો તો તીર્થંકરના બંધ થાય. 20 સ્થાનકમાંથી 1, 2, 3, 20, કોઈ પણ પદની આરાધના કરો. આપણે ત્યાં આવે છે કે કોઈ તીર્થંકર પરમાત્માએ 1ની આરાધના કરી છે, કોઈ 3ની કરી છે, કોઈ 20-20ની આરાધના કરી છે અને તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું છે. જીવંત પદની આરાધના કરો ને તો તીર્થંકર નામ કર્મ બંધ થાય. અને એવા સંઘો પણ આપણે હતા. અમે આજથી ઘણા વર્ષો પહેલા ઝાલોની બાજુ ઉમેદાબાદ ગોલ ગામ છે, કોઈને રાજસ્થાનનો ખ્યાલ હતો, ઉમેદાબાદ અને ગોલ, એનું નામ ગોલ કહેવાય ગામ. એ ગામમાં એક ઘરડા મહાત્મા સાધુ ભગવાન હતા અને ખરેખર બહુ મોટી ઉંમર. અમારે એ બાજુ શરૂઆતમાં બહુ વિચારવાનું થયું છે અને વારંવાર ગામમાં જવાનું થયું છે. તો મોટી ઉંમરના ઘરડા એક મહાત્મા અને આખો સકલ સંઘ એમની સેવા કરે. બોલો, આખા ગામમાં લગભગ 15 કે 20 જેટલા ઘર ખુલ્લા હતા અને એ વખતે સવારે જે કંઈ મહાત્મા વોરવા જઈ શકતા નહોતા, શ્રાવક પણ એમને પ્રતિક્રમણ રોજ કરાવતા હતા. અને એવા ઘરડા મહાત્માના બધી જ અમારી શ્રાવિકા બહેનો જે છે, શું નામ મને હા તો એ નામ હશે, નામ મને ખ્યાલ નથી, પણ એ મહાત્મા જે છે બિરાજમાન હતા, નામ મને યાદ નથી રહ્યું ત્યારે, પણ એ મહારાજની સેવા જે છે સકલ સંઘની બહેનો જે છે, જે એમના સવારમાં એમના ત્યાં ગરમ નાસ્તો બન્યો હોય કે જે કંઈ સારી વસ્તુ બની હોય તે સવારે લઈને આવે, દર્શન કરવા અને ગુરુ ભગવાનને વોરાવે, એમનો લાભ લે. એ મહાત્માને કોઈ જાતિ, અને એમને ઘણી બધી વસ્તુ પોતાના ઘરે જે બની નૌકી ના બનાવે પણ એમના માટે લઈને આવે, મહાત્માને જે અનુકૂળતા વોરે એટલે પછી ઘરે પાછું લઈ જાય. પણ એમને કેટલા વર્ષો સુધી એ ગોલના બહેનો ભાઈઓએ શ્રાવકોએ સેવા કરી છે. અને અમે ગયા ત્યારે અમને પણ કીધેલું કે સાહેબજી કોઈ પણ ઘરડા મહાત્માને અહીંયા અનુકૂળતા હોય તો અમે આખું ગામ એમની સેવા કરશું. એમની કદાચ કોઈ જગ્યાએ એમના સમુદાયમાં કે કોઈ એમનો કોઈ શિષ્ય કે એમના કોઈ પરંપરામાં કોઈ હોય નહીં અને કાર્ડ કરી ગયેલા હોય તો એમની સેવા કરો, અમને લાભ આપજો. આપણા સમુદાયમાં અથવા કોઈ પણ સમુદાયમાં કોઈ પણ મહાત્મા ખરડા હોય, સાધીજી ભગવાન હોય તો અમને સેવાનો લાભ આપજો. અને એ મહાત્માની વ્યવસ્થા બધી અમે પૂરી કરશું. એ બીમાર પડ્યા તો બાજુના ગામમાં બધી વ્યવસ્થા, અમારી દવા વગેરે, ઝાલોર મોટું સિટી છે, બધી વ્યવસ્થા થઈ જશે. ઘરડા મહાત્માની આવી કોઈ પણ દિલથી તમે સેવા કરો તો આનાથી શું થાય? તીર્થંકર નામ કરવું બંધાઈ શકે. હવે બીજું, અભિનવ જ્ઞાનપદ. તમારો ક્ષયોક્ષમ બહુ મંદ છે, તમે 1 કલાક ગોખ્યા પછી પણ
કદાચ તમે એક દર્શનમ દેવ દેવસ્ય આટલા 8 અક્ષર પણ ગોખી નથી શકતા, પણ તમને એક જિજ્ઞાસા છે, એક અંદરથી ધગશ છે, અંદરની તમારી એક કહેવાય ને એક નિષ્ઠા છે અંદરથી કે મારે પ્રભુએ બતાવેલી વસ્તુઓ ગાથાઓ ગોખી છે, ઘડઘડ ભગવંતોએ રચેલા સૂત્રો ગોખવા છે. આવી ભાવના સાથે તમે 1 કલાક ગોખ્યા પછી 8 અક્ષર પણ ન ગોખી શકો, બીજા દિવસે એ જ નિષ્ઠાથી ફરતી પાછો પુરુષાર્થ આદરો, અભિનવ જ્ઞાન માટે તમે મહેનત કરો તો પણ તીર્થંકર નામ બંધાઈ શકે છે. આપણને શું થાય કે આ અઠમ કરીને આ કરીએ એટલે બધું કામ થાય, એ તપ કહેવાય. જ્ઞાન ગોખવા માટે પણ પુરુષાર્થ કરો, એનાથી પણ તીર્થંકર ના બંધાય. બોલો, આ જીવન પદ છે આર્યું આ વસ્તુ. બોલો, આવો કોઈ વિચાર આવે કોઈ દિવસ કે આપણે ગોખવાથી પણ તીર્થંકર ના બંધાઈ શકાય? એટલે અભિનવ જ્ઞાન પતિ તો ખબર છે ને, તો તમને 20 તારીખે નામ તો ખ્યાલ છે ભાઈ? મને નથી આવતા જો અત્યારે મોટે તો, પણ અભિનવ જ્ઞાન પછી તો ખ્યાલ છે ને તમને ભાઈ બધાને? અભિનવ જ્ઞાન પદનો અર્થ આ છે રોજ નવું અર્થનું જ્ઞાન, સૂત્રનું જ્ઞાન મેળવવું, અને એના માટે આપણા પૂરેપૂરો ભોગ આપવો નિષ્ઠાથી, અને એના માટે પૂરી મહેનત કરવી, અહોભાવ સાથે મહેનત કરવી, તો એ અભિનવ જ્ઞાન પદની આરાધના કહેવાય. બોલો, અત્યારે મેં કીધું, પહેલા પણ કીધું હતું ને, ગોખવાવાળા કેટલા વ્યક્તિ રોજ ગોખવાનો પુરુષાર્થ કરતા હોય, 5 મિનિટ 10 મિનિટ, કેટલા ભાગ્યશાળી ભાઈઓ મળે. બહેનોમાં તો મળી જાય અમારે, પણ ભાઈઓની વાત કરું છું. કાલે એક બેને કીધું કે સાહેબ એક બેન છે 37મું ધોરણ ભણે છે અત્યારે, મને કે ધાર્મિકમાં 37મું ધોરણ ભણે છે અત્યારે. એટલે આ જે આખી જે બોમ્બે લેવલે અમુક જે પાઠશાળા ચાલે છે એમાં જે ધોરણ વાઇઝ એટલા બધા બહેનો અભ્યાસ કરતા હોય, કોઈ 28મું, કોઈ 32મું, 30મું, જે આનંદ થાય ને આ બધું બહેનો ભણતા. ભાઈઓ નથી મળ્યા અમુક એવા કે ભાઈ 25મું ધોરણ ભણતો હોય, 20મું ધોરણ ભણતો હોય, હવે ભાઈઓ નથી મળતા. તકલીફ આ છે અમારી. તમે બધું અમુક વસ્તુ બહેનોને સોંપી દીધી કે તમે બધું કરો, તમે પુણ્ય પેદા કરો, અમને પુણ્ય પૂછા કરો, અમે કમાઈશું બસ. હે, પુણ્ય 100% મળે. તમે અનુકૂળતા કરી આપો, તમારી એમાં અનુમોદના હોય, તમે એમાં સહાય કરતા હોય, 100% પુણ્ય મળે તમને. જેમ પાપ મળે તેમ પુણ્ય પણ મળે છે, 100% મળે. પણ તમારી લાભ મળે, 100% મળે. હા, તમે અનુકૂળતા કરી આપો. દાખલે જે ગોખતા હોય, અભ્યાસ કરતા હોય, એ રીતે તમે અવાજ ન કરો. એટલે જ્ઞાનના સાધન અને જ્ઞાની વ્યક્તિ એને સપોર્ટ કરવામાં આવે, એની ભક્તિ કરવામાં આવે, એના પ્રત્યે આદર ભાવ પેદા કરવામાં આવે, તે જ્ઞાની આરાધના છે. સમ્યક જ્ઞાની આરાધના શું? તમને લાગે કે આ વ્યક્તિ અત્યારે અમારા ઘરમાં ગોખી રહ્યો છે અથવા અભ્યાસ કર્યો છે, ચલો બહુ ભણતી હોય, જ્ઞાન માટે મહેનત કરતી હોય, તો એક તો સાસુને થાય કે મારી બહુ આટલી ઉંમરે, આ ઉંમરે પણ એને ભણવાની આટલી બધી ભણે, તો 2 કલાકની રજા આપે, ઘણું બધું કામ સંભાળે, તું ભણ તમ તારે. તો આ શું થયું? આ જ્ઞાની આરાધના કરી કહેવાય. હે, બહુ સારું કે ખરેખર, ધન્યવાદ. ખરેખર હોવું છે, અને આવું હોવું જોઈએ. ચલો, અમારી મોટી ઉંમર થઈ, અમે તો નથી ભણી શકતા, પણ બહુ બેટા તમે ભણો. અમારે છે ને ભીલડીમાં ઉદ્યાનમાં એક મજાનો પ્રોગ્રામ રાખેલો, માતા પિતાની વંદના. એમાં એક સાકેતભાઈ આવેલા, હમણાં 2 દિવસ પહેલા આવેલા. એ સાકેતભાઈ મજાનો પ્રશ્ન કરેલો. આ તમે સાસુની વાત કરી એટલે વાત યાદ આવી. કઈ સાસુ એવી હશે કે જેને પોતાના વહુને ખોળામાં સુવાડી અને માથે હાથ ફેર્યો હશે? એક બેને આગળ ઊંચી કરી કે સાહેબ મારી સાસુ ખરેખર એટલી બધી મને મજાની મળી છે, અને મને દીકરી અરે મારી મમ્મી કરતા પણ મને વધારે વહાલ માતા આપ્યું છે, આ સાસુ આપ્યું છે. એટલે એક જ બેન આગળ ઊંચી કરી હતી આટલા બધામાં. એટલે હવે તમે વિચાર કરો કે શું કરવાનું. એટલે મજાનો પ્રશ્ન પૂછેલો કે કઈ સાસુ પોતાની વહુને ખોળામાં સુવાડી અને દીકરીની જેમ વહાલ કર્યો છે આટલી મોટી ઉંમરે પણ ન ચડે. હકીકતમાં આવું કરે કોઈ માથે ન ચડે. આવું કરે ને જે સાસુ, તો લગભગ વહુ જે છે ને ગમે તેવી ભંઠે લાવી હોય ને તો સીધી થઈ જાય. એ જો સીધી વાત છે, ગમે તેવી સામે ગમે તેવું પાત્ર હોય ને, ખરાબ પાત્ર, પણ તમારા તરફથી માત્ર જો પ્રેમ ભાવમાં આવે ને, તો સામેવાળી વ્યક્તિને કંઈક, કારણ કે સામે જડ તો નથી ને કોઈ, સામે જીવંત વ્યક્તિ છે, એમાં કંઈક વસ્તુ પડેલી છે, કંઈક સારી વસ્તુ. બસ એ સારી વસ્તુને બહાર લાવવા માટે તમે મહેનત કરો, ચોક્કસ બહાર આવે. એટલે સાસુએ જો વહુને સારી બનાવી ને, તો પોતે પહેલા સારા બનવું પડે, વાત્સલ્ય ભાવનો વિકાસ કરવો પડે, પછી બધું ઘરમાં નંદનવન બની જાય પછી બાકી. નહીતર તમારો જો સંસાર ખારો ઝેર, સંસાર કાળો નાગ, સંસાર ભયંકર છે 100%, પણ તમે જો પાછું સંબંધો બરાબર નહીં હોય તો ભયંકર બની જવાનો તમારો સંસાર. હમણાં બહુ બધું વાંચો, પતિ પત્નીના જોક્સો ખૂબ આવે. બહુ જોક કહેતો નથી, યાદ આવી ગયો કહી દઉં. પતિ પત્નીના જોક્સ એટલા બધા ઘણી વાર આવે ને, હમણાં જ વાંચ્યા, એટલા બધા જોક્સ આવે ને. એક જોક્સ વાંચ્યો હમણાં થોડા દિવસ પહેલા કે એક મિત્રે પોતાની ફ્રેન્ડે કીધું, એટલે પોતાના ફ્રેન્ડે કીધું કે તારે તો ઐશ્વર્યા જેવી પત્ની મળી ગઈ, ખરેખર તારે તો બહુ જલસા હશે એમ કે. હા કે જલસા તો પણ મારે તો કાશ્મીર જેવું છે.
કેમ કાશ્મીર જેવું કે સુંદરતા ખૂબ પણ સાથે આતંકવાદ પણ કરો. એટલે સુંદરતા ખૂબ છે પણ આતંકવાદ પણ સાથે સાથે. કાશ્મીર એવું છે ને ભાઈ ત્યારે એક કે કાશ્મીર સ્વર્ગ, આપણે પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય. સુંદરતા ખૂબ પણ સાથે સાથે આતંકવાદ પણ એટલો છે એટલે લોકોને જતા પણ ડરે. એમ અમારા ઘરમાં આ જ તકલીફ છે કે સુંદરતા ખૂબ છે પણ આતંકવાદ પણ સાથે સાથે છે. બીજો પણ એક જોક્સ વાંચેલો, આજે જોક્સ કહી દે થોડા થોડા. એટલે કે પત્ની અને લગ્ન જીવન કેવું છે, બહુ મજાની વાત હતી. લગ્ન જીવન કેવું છે કે ઇલેક્ટ્રિકના વાયર જેવું છે. એમ કે જો ચોક્કસ સહી જગ્યાએ જોડાય ને તો પ્રકાશ થાય, ઠંડી હવા આપે, પણ ખોટી જગ્યાએ તો ભડકા થાય અને એટલે બહુ, એટલે લગ્ન જીવન આવું છે. ખોટી જગ્યાએ જોડી જાય ને જો વાયર તો પછી ભડકા થાય ને શોર્ટ સર્કિટ થઈ જાય ને શું ન થાય એ સવાલ છે. એટલે જો સહી જગ્યાએ જોડાઈ જાય તો આનંદ થઈ જાય. એટલે કજોડું થાય એટલે આપણે ત્યાં શાસ્ત્રમાં એટલા મેં કીધું છે, બહાર આપણે આગળ આવશે કદાચ, આપણે ત્યાં માર્ગાનુસાર જે 35 ગુણોની વાત કરી છે ને એમાં ઉચિત વિવાહ પણ આપીશું. લગ્ન, ઉચિત લગ્ન કરવાની વાત પણ કરી છે, ઉચિત ઘરની વાત કરી છે, ઉચિત વૈભવની પણ વાત કરી છે. બોલો કે માર્ગાનુસાર કે બધા કઈ દીક્ષા લઈ શકવાના નથી, બધા કઈ સાધુ બની શકે નહીં. તો શાસ્ત્રકાર ભગવંતે મજાનો માર્ગ બતાવ્યો કે તમારે લગ્ન કરવા છે તો કોની સાથે કરવાના? તો કુલ શીલ સ્વમેહી સાર્ધમ કૃત ઉદ્વાહ અન્ય ગોત્ર જહી, એટલે કે અન્ય ગોત્રમાં લગ્ન કરવાના. એક લોહી બ્લડ જે કહેવાય, એક પેઢી જે કહેવાય એમાં લગ્ન થાય. મામા ફઈમાં પહેલા લગ્ન થતા, અત્યારે નથી થતા આપણે, પણ પહેલા થતા હતા. કારણ કે દીકરી પરણાવી અને સામે બ્લડ બદલાઈ ગયું એટલે એની દીકરી સાથે આ ભાઈના દીકરાના લગ્ન થતા હતા. પહેલા માહી પ્રભુના શાસનમાં દેખાય છે, આપણે પ્રભુના કુટુંબમાં પણ દેખાય છે આપણને. એટલે માસીની દીકરી સાથે, માસીના દીકરા સાથે, ફઈની દીકરી, મામાની દીકરી સાથે લગ્ન થાય. કારણ કે ગોત્ર બદલાઈ ગયું ને એટલે કંઈ વાંધો આવતો નથી. અત્યારે આપણે ત્યાં ના પાડે છે, અત્યારે સમાજની વ્યવસ્થા તેવી થઈ ગઈ છે, પણ પહેલાના કાળમાં વાંધો નહોતો આવતો. એટલે અન્ય ગોત્રની સાથે અને કુલ અને શીલ એકબીજાના નેચર, શીલ એનો મતલબ ત્યાં સ્વભાવ કરશે. એકબીજાના નેચર જે સરખા હોય છે, એકને ધર્મ બહુ ગમતો હોય, એકને ન ગમતો હોય તો કજોડું જ કહેવાય. પછી એક અલગ પ્રકારની વૃત્તિ, ફરવાની વૃત્તિ નહીં વાળી હોય, એકને આમ સ્થિરતા ગમતી હોય, એને બહુ ઓછું ગમતું હોય તો આ પણ કજોડું કહેવાય. એક સરખો નેચર હોય બંનેનો તો એ વ્યક્તિની સાથે જોડાણ થાય તો વધારે સારું. એક સરખું કુલ હોય, બધી કુલનો અર્થ ઘણા અર્થ કરે છે કે એક જૈન કુળ, એ રીતે પછી કુળનો મતલબ મોભો, કે ભાઈ એક વ્યક્તિ શ્રીમંત હોય, એક વ્યક્તિ હાવ ડાઉન હોય તો પણ લગ્ન બરાબર જામે નહીં. એટલે આ બધું પછી જાય. એટલે બહુ મજાની વાતો જે છે, આખું જે આખું ગુણ છે ને બહુ અદભુત વાતો એમાં છે કે કોની સાથે લગ્ન કરવા બસે. એકદમ સરખું નેચર હોય, ઉંમર સરખી હોય, પછી ઊંચાઈ વગેરે, આ તે મોભો વગેરે બધું સામે રાખી અને લગ્ન કરવાની વાત કરી. લગ્ન પણ શાસ્ત્રકાર એને માન્ય કરશે. અને પરમાત્મામાં લગ્ન કેમ કર્યા એની વાત પણ અષ્ટકમાં બતાવેલું છે. પરમાત્માએ જોયું કે મારા ભોગાવલી કર્મ જ્યાં સુધી બાકી રહે છે ત્યાં સુધી હું દીક્ષા લઈ નહીં શકું, અને દીક્ષા નહીં લઈ શકું તો સાધના નહીં કરી શકું, અને સાધના નહીં કરી શકું તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. અને મારી જે પૂર્વ ભવની જે 3 ભવની જે ભાવના છે, સદી જીવ કરું શાસન રચીની, એ ભાવના મારી પૂરી નહીં થાય. એ ભાવનાને સામે રાખીને, શાસન સ્થાપનાને સામે રાખીને, અને એના માટે ભગવાને ભોગાવલી કર્મને ખપાવવાના ઉદ્દેશથી પ્રભુએ લગ્ન કર્યા છે. એક મજાની ગાથા અરિહંત વંદાવલીમાં આવે છે. મૈથુન પરિસહથી રહિત જે નંદતા નિજ ભાવમાં. પરમાત્માને મૈથુન પરિસહ નથી, કોઈની અપેક્ષા નથી, કોઈના વ્યક્તિથી મારે સુખની પ્રાપ્તિ કરવી, કોઈ પૂતગલથી મારે સુખની પ્રાપ્તિ કરવી. મૈથુનનો ભાવનો મતલબ એ છે કોઈ પૂતગલથી સુખની બુદ્ધિ થવી, આનાથી મને સુખ મળશે, એને પણ મૈથુન કહેવાય. એટલે મૈથુન પરિસહથી રહિત જે નંદતા નિજ ભાવમાં, પોતાની અંદર એને સતત એવો આનંદ મળી રહ્યો છે, અંદરથી એવો આનંદનું ઝરણું ચાલુ થઈ ગયું છે કે એને બહારના વ્યક્તિ સાથે કે બહારના પૂતગલથી, બહારની વસ્તુથી આનંદ મેળવવાની અંદરથી જિજ્ઞાસા થતી નથી, ભાવના થતી નથી. એટલે મૈથુન પરિસહથી રહિત જે નંદતા નિજ ભાવમાં ભોગ કર્મ નિવારવા વિવાહ કંકણ ધારતા. પરમાત્માએ વિવાહનું કંકણ કેમ ધારણ કર્યું? ભોગનું કર્મ નિવારણ માટે. મારું ભોગાવલી કર્મ જ્યાં સુધી બાકી રહેશે ત્યાં સુધી મને આ દીક્ષાની પ્રાપ્તિ નહીં થાય, કારણ કે કર્મ ખપાવવા પડતા હોય છે. આપણે પહેલા વાત કરી ને કે તીર્થંકર પરમાત્માને પણ એક ભાવ વધી ગયો એની વાત કરી હતી, ખબર? તે પ્રભુએ સભી જીવ કરું શાસન રથની ભાવના કરી, એના કારણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. તો તીર્થંકર નામકર્મ આપણા બધા માટે સારું થયું, પણ પરમાત્માને ત્યાં લખ્યું છે ગ્રંથોમાં, હવે સિંધુમાં કે તીર્થંકર નામ કહમ વેજ જઈ, ત્યાં લખ્યું છે કથમ વેજ. તીર્થંકર નામ કર્મ કઈ રીતે વેદાય, કઈ રીતે ભોગાય, તો અગિલાય ધર્મ દેશના, ત્યાં લખ્યું છે અગલીલાય, એટલે કે થાક્યા વગર પરમાત્મા દેશના આપ્યા કરે એટલે એનું તીર્થંકર નામ ખપ્યા કરે છે. બોલો
આપણે તો એ જોવાનું કે પરમાત્માએ દેશના આપીને આપણી પર ખૂબ ઉપકાર કર્યો, પણ પરમાત્મા તરફ જોવા જઈએ, નિશ્ચયની દ્રષ્ટિએ જોવા જઈએ, જ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો તીર્થંકર પરમાત્માને પણ તીર્થંકર નામ કર્મ ખપાવવું પડે છે, પછી એમનો મોક્ષ થાય છે. કર્મ કોઈ પણ જાતનું કર્મ હોય એકાંતે અહિતકર છે. આમ જોવા જઈએ તીર્થંકર નામ કર્મ એમની અપેક્ષા જોવા જઈએ તો એમના માટે તો અહિતકર છે, કારણ કે મોક્ષ અટકાવે છે એમનો. બોલો, તો આપણે વિચાર કરવાનો. ફરીથી પાછું કહું છું કે બોલો આપણને બીજા કેટલા બધા કર્મો અટકાવી રહ્યા છે. બોલો, તીર્થંકર નામ કર્મ પણ જ્યાં સુધી ખપે નહીં ત્યાં સુધી જે છે મોક્ષની પ્રાપ્તિ થઈ નથી. તો આપણે તો કેટલા બધા કર્મોને લઈને બેઠેલા વ્યક્તિઓ છે. તો બધા કર્મો ખપશે ને. અત્યારે કર્મ ખપાવવાનું પ્રોસેસ વધારે ચાલી રહી છે આપણા જીવનમાં કે કર્મ બંધનની પ્રક્રિયા વધારે ચાલી છે. રોજે રોજ વિચારવાનું કે જે ભાવ આપણને કર્મનો ક્ષય કરવા માટે મળ્યો છે, અત્યારે શું બેલેન્સ કર્મનું વધી રહ્યું છે કે નિજરાનું બેલેન્સ વધી રહ્યું છે? બોલો, તમે પોતાની જાત ઉપર સવારથી સાંજ સુધી જોજો કે સવારથી ને રાતે શું ત્યાં સુધીમાં મારી નિજરાની પ્રક્રિયા વધારે ચાલુ રહી છે કે હું સતત કર્મનું બંધ કરી રહ્યો છું? શું આવશે બોલો આમાં? તમે વિચારશો તો કર્મ બંધ વધારે તમને પોતાને દેખાશે. લગભગ તમારી આખી દિનચર્યા જુઓ સવારથી સાંજ સુધી, મોટા ભાગે તમારા સંસાર માટે તમારા મન વચન કાંડો વપરાય છે. એના કારણે લગભગ કર્મનું બંધ થવાની સંભાવના વધારે દેખી શકાય. હરેક જીવની અપેક્ષા બધાની અલગ અલગ. કોઈની અંદરની વૃત્તિ ભલે બહારથી પ્રવૃત્તિ કરતો હોય પણ છતાં અંદરથી એકદમ નિરાળ હોઈ શકે. એટલે બાહ્ય પ્રવૃત્તિથી કે કર્મનું બંધન થાય એવું સમજી લેવાનું, પણ અંદરનો આશય કઈ ટાઈપનો જે છે એ પણ સાથે જોવાનું છે. પણ મોટા ભાગે એમ કહી શકાય કે સવારથી સાંજ સુધી લગભગ તમારી પ્રવૃત્તિ એવી દેખી શકાય, કહી શકાય કે લગભગ મોટા ભાગે કર્મનું બંધન થતું વધારે છે, નિજરાનું બેલેન્સ લગભગ ઓછું થતું છે. ઉત્તમ ભાવ મળ્યા પછી, અને કારણ કે કર્મ સૌથી વધારે મનુષ્ય ભાવમાં જ ખપી શકે, બીજા કોઈ ભાવમાં, કારણ કે અમુક પ્રકારના ગુણઠાણાની પ્રાપ્તિ કે અમુક પ્રકારની જે સબક શ્રેણી વગેરે જે કહેવાય એ મનુષ્ય સિવાય કોઈ પ્રાપ્ત કરી શકતું જ નથી. પાછું કર્મ ખપાવવાની જે તાકાત જે છે ને એ મનુષ્ય દેહમાં જ રહેલી છે. એટલે જ પ્રભુએ મનુષ્ય દેહના વખાણ કર્યા છે, વારંવાર એની મહત્તા બતાવે છે. અને દુર્લભ મનુષ્ય ભાવ જે છે એવું વારંવાર પરમાત્માએ કહ્યું છે. બસ આટલા માટે, કારણ કે કર્મ ખપાવવાનું જે કામ જે છે મનુષ્ય ભાવમાં જ કરી શકે છે. બાકી બીજા બધા તો કર્મનું બંધન વધી શકે એવા ભાવો જે છે મોટા ભાગના બધા, કારણ કે એ જાગૃતિ જ નથી, એવી સંવેદના જ નથી, એવી સમજણ જ નથી ત્યાં કરીને. બીજા ભાવમાં તો મનુષ્ય ભાવમાં સમજણ આવી શકે છે. તો આ જે છે યો અવબોધ, એટલે કે આવા તત્વોનો જે છે બોધ જે છે એનું સંવેદન જે છે એને આપણે ત્યાં સમ્યક જ્ઞાન કહ્યું છે. આ જ્ઞાન માટેનો પુરુષાર્થ જે છે આપણો રોજે રોજ હવે ચાલુ થઈ જવો જોઈએ. એક મજાની વાત કરું, અમે સુરતમાં નરસિંહભાઈ પંડિતજી પાસે કમ્મ પૈડી ભણતા હતા, અને એક દિવસ એ આવ્યા નહીં. મેં સહજ પૂછ્યું કે કાલ પંડિતજી, આમ તો જનરલ કહી દે કે અમે આવતીકાલ, હું નથી આવવાનો, રજા છે આવતીકાલ, પણ અમે ત્યાં પાઠમાં પહોંચ્યા પણ આવ્યા નહીં. પછી બીજા દિવસે પૂછ્યું કે તમે ગઈકાલે ક્યાં ગયા હતા, કેમ ના આવ્યા? અમને થોડું જાણ કર્યું તો સારું હતું એમ. તો કે સાહેબ અચાનક મારે બોમ્બે જવાનું થયું, અને પછી કે બીજી બહુ મજાની વાત કરી કે બોમ્બે મારું કામ જે હતું થવાનું એ થઈ ગયું, અને પછી હું વાલકેશ્વર ગયો, અને ત્યાં વાલકેશ્વરમાં જે 25-30 બહેનો જે હતા એ મારું જે પુસ્તક હતું કર્મગ્રંથનું, જે મેં 50 વર્ષથી લગભગ મેં 50 વર્ષ પહેલાં અભ્યાસ કર્યો, કન્ટિન્યુ 30 વર્ષથી હું એનો અભ્યાસ કરાવું છું, અને મેં બહુ વિચારીને એકદમ સમજીને આખું પુસ્તક લખ્યું હતું. પણ એ પુસ્તક જે વાલકેશ્વરના 25 બહેનો જે ભણી રહ્યા હતા એમને મને કીધું કે સાહેબ તમે આ જે લખ્યું છે એમાં આ વાક્ય રચના હોય તો વધારે સારું, એના કારણે વધારે ક્લિયર થાય, આમાં થોડી ભૂલ અમને દેખાય છે, આને કરતા એમ મારી 18 ભૂલો એમાંથી કાઢી શકે કે સાહેબ હું 50 વર્ષથી અભ્યાસ કરેલો છે મેં, અને છેલ્લા 40, 30, 35 વર્ષથી એનો અભ્યાસ કરાવું છું, અને મેં વિચારીને સમજીને બહુ આ લખ્યું છે પુસ્તક. અને આ પુસ્તકોમાં પણ આ બહેનો કેટલું સાહેબ સારું ભણતા હશે કે મારી આટલા વર્ષની પણ લખાણમાં પણ એમને બહેનોએ આવી ભૂલો કેટલું સૂક્ષ્મતાથી અને ચીવટથી ભણતા હશે કે આવી ભૂલો કાઢી. એટલે પંડિતજી તો પોતાની નિખાલસતા કીધી, પણ મને આનંદ આવ્યો કે આ પંડિતજી કેટલા સરળ સ્વભાવિક કહેવાય. એ બોલો વાલકેશ્વરમાં બનેલી ઘટના, બોલો અમને ગીત્યો તો ચાલત નહીં, પણ પોતાનો અહંકાર પણ બાજુમાં કીધો કે સાહેબજી એવા બહેનો બહુ સારું ભણી રહ્યા છે, આવું અત્યારે આ સાહેબ અભ્યાસ કરી રહ્યા છે કે મારા આટલા વર્ષના અનુભવમાં જે એમાં પણ બહેનોએ આવી મજાની ભૂલો કાઢી કે સાહેબજી એમ કે ખરેખર મને આનંદ થયો. એટલે ફરીથી બહેનોને કહીને આવ્યું છું કે ફરીથી નવું જ્યારે લખીશ ત્યારે બધી વસ્તુ હું સુધારી, નવી આવૃત્તિમાં આ બધી ભૂલો સુધરી જશે. પણ આવું બહેનો ભણી રહ્યા છે ને સાહેબ, મને આનંદ થયો. અને એ સાહેબે કીધું, મને પણ આનંદ થયો કે આ વાત જે પંડિતજી કીધી ખરેખર કેટલી સારી વાત કહેવાય. એટલે આપણા જીવનમાં પણ જ્યારે પણ આપણી ભૂલો હોય તો આપણે એનું એકરાર સહજતાથી કરી લેવો જોઈએ કે મારી સહજ ખરેખર ભૂલ થઈ ગઈ, સાચી ભૂલ છે મારી.
તો આ ખરેખર આ બધી વાતો સાંભળીએ ને આનંદ થાય આપણને. અભ્યાસ માટે જે છે ને, બસ આપણે અભિનવ જ્ઞાન પદની વાત કરીએ. રોજ નવું ભણવા માટે બોલો હવે કંઈક નક્કી કરવું છે. જીવાંત પદની આરાધના હવે કરી છે બોલો 20 સ્થાનકમાંથી. બોલો રોજ હવે 15 મિનિટ ગોખવાનો હું પુરુષાર્થ કરીશ. આવું કોઈને નિયમ લેવો તો હું આપવા માટે તૈયાર છું. સાહેબીઓ આવશે આપણે આપી દઈએ બધાને. 15 મિનિટ નવું જ્ઞાન, અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરો, નવું ગોખવાનો પ્રયત્ન કરો. પણ 15 મિનિટ હું નવું ગોખવાનું કંઈક અભ્યાસ કરીશ અને કંઈક પ્રયત્ન કરીશ. એના માટે ગમે તેવું હશે તો 15 મિનિટ તો આપીશ. પૂરું આટલું નક્કી કરું છું કોને તો કંઈ કમસે કમ અમને લાગે કે નહીં, કમસે કમ આ ઘાટકો પરના સાંઘાણી સંઘના ભાગ્યશાળીઓ ખરેખર જે કોઈ યોજના મૂકો, જે કંઈ અહીંયા કને મૂકવામાં આવે બધી યોજનાઓ પૂરી થઈ જાય છે એવો અમને આનંદ થશે. અમારે બીજી કોઈ યોજના મૂકવા નથી ભાઈ, અમારે જ્ઞાનની યોજના મૂકી છે, આરાધનાની યોજના મૂકવાની ભાવના છે. હે આપણે બે દિવસ પહેલાના વ્યાખ્યાનના પ્રશ્ન પૂછી લઈ. પહેલા આ દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય શું છે? ગુરુ ભગવંતે બહુ મજાનું આખું દ્રષ્ટાંત આપેલું. આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું? આપણે કે 8,000 બી કહે છે ને અત્યારે, પણ એના કરતાં પણ મોટું આશ્ચર્ય કયું છે? જે 10 અક્ષરાથી પણ વધારે કહી શકાય એવું આશ્ચર્ય કયું છે અત્યારે? પાછળ એકદમ સારું. અહની અહની ભૂતાની ગચ્છતિ સ્મ હિમાલયમ શેષા સ્થાવરમ ઇચ્છંતિ. હું તો અહીંયા રહેવાનો છું, મારે તો કશે જવાનું નથી. શેષા સ્થાવરમ ઇચ્છંતિ કિમ આશ્ચર્ય હત પરમ. એટલે આનાથી મોટું આશ્ચર્ય કયું છે કે રોજ પોતાની ખંતા ઉપર કેટલા લોકોને શમશાન યાત્રા પહોંચાડવાનો વ્યક્તિ પોતે જાણે અમર પટ્ટો લઈને આવ્યો હોય એવું માની રહ્યો છે. આ આશ્ચર્યકારી ઘટના છે. આપણે પંચસૂત્રની સાધના બતાવેલી, એમાં કઈ 3 વસ્તુ બતાવેલી? પંચસૂત્રની સાધના દ્વારા પંચસૂત્રમાં બતાવેલી 3 પ્રકારની સાધનાઓની જે વાત કરેલી, કોઈને યાદ હોય તો બોલો. સુકૃતની, ધન્યવાદ, બરાબર. તથા ભવ્યત્વનો પરિપાક કરવા માટે 4નું શરણ ગ્રહણ કરવાનું છે, દુષ્કૃતની ગહરા કરવાની છે અને સુકૃતની અનુબોધના કરવાની છે. હવે શેઠે મંગળવારના બપોરના 12 આ સાંભળ્યું અને પછી એમને શું બધી એક્શનો લીધી એની વાત કરવાની તમારે. શેઠે મંગળવારના બપોરના 12 ઓલા કીધું જ મહારાજ બાવાજીએ, અને પછી શેઠે સાંભળ્યા પછી બધું શું કર્યું? બહેનોમાં બોલો તમે. હા બરાબર, એકદમ પરફેક્ટ, બરાબર. બસ એટલે મૃત્યુને સાંભળ્યા પછી આ કલાકે આ ટાઈમે મારું મૃત્યુ થવાનું છે એ સાંભળીને શું થાય? માણસને જે કંઈ બધો વહીવટ આપી દેવાનું મન થઈ જાય, બધાની સાથે સમાપના કરવાનું મન થઈ જાય અને પરમાત્માના ધ્યાનમાં હોવાનું મન થઈ જાય. એવું ગુરુ ભગવંતે મજાની વાત કરી.
સામ્યમ સ્યાત નિર્મમત્વેન તદર્થમ ભાવનાશ્રય અનિત્યતા શરણતે ભવમેકત્વમન્યતામ. સમતાને લાવવા માટે મમતાને કાઢવી પડે અને મમતાને કાઢવા માટે બાર ભાવનાનું ચિંતન કરવું જરૂરી છે. તો આપણું શરીર એ પણ નાશવંત છે. આ શરીરનો પણ કોઈ ગર્વ કરવા જેવો નથી. દશરથ રાજાએ શાંતિ સ્તોત્ર ભણાવેલું. પછી એનું જે શાંતિ કળશનું જે પાણી હોય નમણ, તો દરેક રાણીના માણસોને બોલાયા કે જાઓ તમારા રાણીને આ શાંતિ કળશનું પાણી આપજો. કૌશલ્યાના માણસને આપ્યું, સુમિત્રાના, કૈકેયીના, બધી રાણીના માણસોને કહી દીધું જાઓ તમારી રાણીને આપજો. સુમિત્રાને શાંતિ કળશનું પાણી મળી ગયું, કૈકેયીને મળી ગયું, કૌશલ્યાને નહીં મળ્યું. કૈકેયીએ કીધું કે લ્યો મહારાણી, શાંતિ કળશનું પાણી મારે આવ્યું છે, આંખે લગાડો. સુમિત્રાએ કીધું કે લ્યો મારે પાણી આવ્યું છે, આંખે લગાડો. ત્યારે કૌશલ્યાને થયું કે સૌથી મોટી પટરાણી હું, અને મને શાંતિ કળશનું પાણી રાજા નથી મોકલતા અને આને મોકલે છે સુમિત્રાને, કૈકેયીને. તો આનો અર્થ કે રાજાને માટે હું હવે માનીતી નથી રહી. રાજા મારું આવું અપમાન કરતા હોય તો મારે જીવીને શું કામ છે? ઘણા લોકો હોય છે કે નાનકડી ઘટના ઘટે ને એટલે સીધા આપઘાત સુધી પહોંચી જાય છે. એમાં સ્ત્રીઓની સહનશક્તિ ઓછી હોય છે. સૌથી વધારે આપઘાતના કિસ્સા પણ સ્ત્રીઓમાં થાય. કૌશલ્યાને થયું કે હવે મારે જીવવું જ નથી. સાડીને ગળામાં ફિટ કરીને ફાંસો નાખી અને મરી જવા માટે લટકાવતી હતી. બરોબર એ જ વખતે દશરથ રાજા એના મહેલમાં આવ્યા. તરત જોયું કે આ શું કર્યું, તલવારથી એને સાડી કાપી નાખી. અને પછી જોયું, મહારાણી તમને શું તકલીફ પડી, કોણે તમારું અપમાન કર્યું કે તમારે આવું પગલું લેવું પડે? એ કે તમે સુમિત્રાને શાંતિ કળશનું પાણી મોકલો, કૈકેયીને મોકલો, અને મને તમે ટાળી દો તો પછી મારે જીવીને શું કરવાનું? અરે કે મેં સૌથી પહેલો કળશ તો તારા માટે મોકલ્યો હતો, હજી તને મળ્યો નથી. ત્યાં તો પેલો ડોહો હતો કંચુકી, કે કૌશલ્યા મહારાણી ક્યાં છે, કૌશલ્યા મહારાણી ક્યાં છે? આ દશરથ રાજાએ શાંતિ કળશ, દશરથ રાજા કે તું હવે આવે છે કે? પેલો કે રાજાજી શું કરું, ઉંમર થઈ ગઈ છે, હવે પગ કામ કરતા નથી, 2 પગથિયા ચડું ને શ્વાસ ચડે છે, કેટલા વિસામાં ખાતો ખાતો આ દાદરા ચડીને ઉપર આવ્યો છું. હવે તો મને તમે આ નોકરીમાંથી મુક્ત કરો તો સારું. દશરથ રાજાએ એની સામે ધ્યાનથી જોયું કે આ તો મારો બોડીગાર્ડ હતો, અને એ વખતે કેટલો મજબૂત હતો. એક સાથે કિલો મીઠાઈ ખાવાની હરીફાઈ કરે તો ખાઈ જાય, આખા ઘોડાને જમ્પ કરીને કૂદવું હોય તો કૂદી જાય, એટલો બધો મજબૂત માણસ હતો. એટલે કે તું મારો બોડીગાર્ડ નહોતો કે આ હતો ને, કે એ વખતે તો તું પણ બાપુ એ વખતે જવાની હતી, એ વખતે કૂદી પણ શકતો હતો, દોડી પણ શકતો હતો, ખાઈ પણ શકતો હતો. હવે કશું થતું નથી. હવે 1 રોટલી માંડ ખવાય છે, 2 પગથિયા મુશ્કેલીથી ચડાય છે. દશરથ રાજાને થયું કે
આ જ માણસ જેનું શરીર એટલું બધું ખડતલ, એટલું બધું મજબૂત, ભલાને પંપાવી દે, બધી શરતોમાં જીતી જાય એવો મજબૂત શરીરવાળો માણસ, અને એ જ માણસ આજે કહે છે કે 2 પગથિયા ચડતા મને શ્વાસ ચડે છે, મારાથી 1 રોટલી માંડ ખવાય છે. તો આ શરીરનો શું ભરોસો કરવાનો? આ શરીર ક્યારે થાકી જાય, ક્યારે કામ આપતું બંધ થઈ જાય, આની કોઈ ગેરંટી નથી. અત્યારે દેખાતું હોય અને 10 મિનિટ પછી માણસ કે મને કંઈ દેખાતું નથી, આવું પણ બની શકે છે. દાત્રાઈની એક છોકરી હતી, એનું સગપણ થયું, લગ્ન નક્કી થયા, જાન આવી ગઈ, બધા લગ્નના મહોત્સવ ને આ બધું ચાલતું હતું, અને સવારે એ કન્યા ઉઠી અને જુએ તો કંઈ દેખાય નહીં. એની મમ્મીને કીધું, મને કશું દેખાતું નથી. રાત્રે સૂતી ત્યારે બિલકુલ નોર્મલ હતી. ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર કે એવી આનું તો કંઈ ખબર નથી પડતી કે શું થઈ ગયું છે, બાકી વિઝન જતું રહ્યું છે એ વાત નક્કી છે. કેમ ગયું છે ખબર નથી ને કેવી રીતે આવે એ કંઈ ખબર નથી. આ બધું શરીરની ઘટનાઓ બધી આવી બનતી હોય છે. પેલી બાઈને થયું કે હવે આપણે આવું બની ગયું છે તો આપણે વરપક્ષવાળાને જાણ તો કરવી જોઈએ, એમને અંધારામાં ના રખાય. એના પપ્પાની કે અમે કેવી રીતે જઈને કહીએ? તો કે તમે ના જાઓ તો હું જઈશ. એની બહેનપણીનો હાથ પકડી અને જ્યાં જાનનો ઉતારો હતો ત્યાં એક પેલા લોકોને થયું કે આ કન્યા અત્યારે કેમ આવી? ત્યારે એ કન્યાએ કહ્યું કે આવી ઘટના બની છે, મારી આંખનું તેજ આજ સવારે કોઈ પણ કારણસર જતું રહ્યું છે, શું થયું છે મને ખબર નથી પડતી, પણ તમને અંધારામાં ના રાખવા. હવે તમારે શું કરવું, લગ્ન કરવા કે ન કરવા એ તમારા ઉપર છે, પણ મેં જે મારા આંખની જે ઘટના છે મેં તમને જણાવી દીધી. હવે એ લોકોમાં ચર્ચા ચાલુ થઈ કે ભાઈ હવે સાવ આંધળી છોકરી જોડે આપણે લગ્ન કેવી રીતે કરાય? કેટલાક વિરોધમાં હતા કે હવે આપણે લગ્ન નથી કરવા. પણ પેલો મુરતિયો હતો એને કીધું કે પપ્પા કદાચ આ ઘટના 2 દિવસ પછી બની હોત તો શું કરત? લગ્ન થઈ ગયા પછી આંખનું તેજ જતું રહ્યું તો આપણે શું કરત? તો કે આપણે નભાવવું જ પડે. તો પછી આ વસ્તુ કુદરતી ઘટના ઘટી છે, તો હવે આપણે જે છે એને સ્વીકારી લઈએ. અને મૂર્તિયાએ એ વસ્તુ સ્વીકારી લીધી. લગ્ન પણ થઈ ગયા અને એ કન્યાને લઈને એ લોકો એમના ઘરે ગયા. એ પછી થોડા દિવસો પછી એ લોકોને કંઈક પાલનપુર બાજુ જવાનું હતું. તો પેલી છોકરી કે અમારા દાત્રાઈના ભગવાન છે, તે ભગવાનના દર્શન કરવાની મારી ઈચ્છા છે, કે વર્ષોથી મેં ભગવાનની પૂજા અને બધું કર્યું છે. તો દાત્રાઈ ગયા અને ત્યાં ભગવાનનું પ્રક્ષાલ કર્યો અને નમણનું પાણી આમ કર્યું ને, અને બાઈને દેખાવાનું ચાલુ થઈ ગયું. એટલે મને દેખાય છે, અને બિલકુલ હતું એવું ને એવું નોર્મલ આંખો થઈ ગઈ. એટલે આ શરીર એમાં ક્યારે શું થાય? બેઠા બેઠા માણસને એટેક આવી જાય, બેઠા બેઠા બ્રેઇન સ્ટ્રોક આવી જાય, અને જો માણસનું પુણ્ય હોય ને તો 7મા માળથી પડે ને તો કંઈ ના થાય. જૂના ડીસામાં એક ભાઈ, એનો છોકરો
સુરતની અંદર હીરામાં છોકરો બજારમાં હતો અને છોકરી રમતી રમતી 7મા માળની ટેરેસ ઉપર જતી રહી અને બે બહેનપણીઓ કોઈ ઝઘડી કે ગમે તે થયું, પેલી છોકરી 7મા માળની ટેરેસથી નીચે પડી. જેવા સમાચાર મળ્યા ઓફિસ બજારમાં પેલાને ફોન કર્યો કે આ છોકરી પડી છે 7મા માળથી, અમે દવાખાને લઈ જઈએ છીએ, તમે દવાખાને આવો. પેલા એ જોયું કે અત્યારે મારા બાપા જૂના ડીસા છે અને એ જો હમણાં નીકળીને પાલનપુર જાય તો એમને ટ્રેન મળી જાય. એટલે એને તરત કીધું કે પપ્પા કે તમે જલ્દી નીકળી પાલનપુર થઈને સુરત આવો, મારી દીકરી 7મા માળથી પડી ગઈ છે. એને એમ કે 7મા માળથી પડી ગઈ એટલે હવે બચવાના ચાન્સ તો લગભગ ન ગણાય. દવાખાને પહોંચ્યો, ત્યાં સુધીમાં ડૉક્ટરે બધું છે કે આને કશું નથી થયું, ફ્રેક્ચર પણ નથી થયું, કશું છોલાવ્યું નથી, તમે લઈ જાઓ ઘરે. 7મા માળથી ઉપરથી પડીને અને પણ નીચે કોઈ ગાદલા ભરેલો ખટારો ચાલતો હતો એના પર પડી. ત્યાંથી પછી જમ્પ કરીને નીચે પડી, પણ બહુ ખાસ વાગ્યું નહીં એને. પેલા છોકરાએ જોયું કે મારા પિતાજી પાલનપુર પહોંચીને ગાડી બેસી ગયા હશે, એ તો ફોન હતા નહીં. અને પાલનપુર સ્ટેશન ઉપર કીધું કે તમે એનાઉન્સ કરો કે ભાઈ છોટાલાલ જીવાભાઈ નામના જે ભાઈ છે એમને મેસેજ છે કે તમારી પોત્રીને કશું વાગ્યું નથી, બિલકુલ હેલ્ધી છે અને તમારે હવે સુરત આવવાની જરૂર નથી. પેલા ભાઈ ટિકિટ લઈને ગાડીમાં બેસી ગયેલા અને એનાઉન્સ થયું માઇક ઉપર કે ભાઈ છોટાલાલ જીવાભાઈને આ મેસેજ છે. એ લોકોને થયું કે હવે આપણે ગાડીમાં બેઠી ગયા છીએ, ટિકિટ લઈ લીધી છે, એક વખત 7મા માળથી પડી છે તો કંઈક તો થોડું ઘણું તો. એટલે ગયા, પણ ઘરે જાય તો છોકરી બિલકુલ. એટલે આપણા પુણ્ય જોરદાર હોય, આયુષ્ય પ્રબળ હોય તો ગમે તેવા અકસ્માતમાંથી પણ આપણે બચી શકીએ છીએ. અને જો આપણા પુણ્ય નબળા હોય તો બેઠા બેઠા પણ શું થઈ જાય અને શું ન થાય આની કોઈ ખાતરી. દશરથ રાજાને થયું કે કેવું આ શરીર છે, જે માણસ મારો બોડીગાર્ડ હતો, આટલો જોરદાર મજબૂત ખડતલ માણસ, અને આજે આ માણસની શરીરની સ્થિતિ જોતા આમ ધ્રુજે છે, પાણીનો કળશ પણ બરોબર પકડી શકતો નથી. તો એને થયું કે મારા શરીરનો શું ભરોસો છે, આજે સારું છે, વ્યવસ્થિત છે, કાલે આ શરીરથી પાણીનો ગ્લાસ પણ ન ઉપડે એવું પણ બની શકે છે, એક ડગલું પણ ન ચાલી શકાય એવું પણ બની શકે છે. તો આવું થાય એ પહેલા મારે મારા આત્માનું કલ્યાણ. એ જ વખતે દશરથ રાજાએ નક્કી કર્યું કે મારે દીક્ષા લેવી. ત્રણેય રાણીઓને સમજાવી દીધું કે હવે મને લાગે છે કે મારે હવે આ સંસારમાં રહેવું નથી. જે આ શરીર છે, જ્યાં શક્તિ છે ત્યાં સુધીમાં મારે ચારિત્રનું પાલન કરી લેવું છે. અને ત્રણેય રાણીઓએ સંમતિ આપી કે કંઈ નહીં, તમારી ઉંમર થઈ છે કે તમારે દીક્ષા લેવી હોય તો ખુશીથી લો. કૈકેયીએ પણ સંમતિ આપી દીધી. એને દશરથ રાજા દીક્ષા લેવામાં કોઈ વાંધો નહોતો, પણ ભરતે કીધું કે મારે દીક્ષા લેવી છે બાપાની જોડે. એટલે એનો પુત્ર મોહ કે આ છોકરો દીક્ષા લે આ ના ચાલે, એના બાપા ભલે દીક્ષા લે, પણ ભરત કે હું તો લેવાનો જ પિતાજીની જોડે દીક્ષા, મારે કોઈ સંજોગોમાં હવે. ત્યારે એ છોકરાને સંસારમાં રાખવા માટે કૈકેયીએ દશરથ રાજાને કીધું તમે મને વચન આપ્યું હતું, તો હવે આ ગાદી છે અયોધ્યાની એ ભરતને આપો. હવે રામચંદ્રજીને ગાદીએ બેસાડવાનું નક્કી થઈ ગયું. એના મુહૂર્ત લેવાઈ ગયેલા, બધી વિધિ થઈ ગયેલી. હવે સવારે રાજગાદીએ બેસાડવાના હતા, પણ ન જાણ્યું જાનકી નાથે
સવારે શું થવાનું છે. જે સમયે રાજગાદી પર બેસવાનું હતું એ સમયે 14 વર્ષના વનવાસ માટે રામચંદ્રજીને નીકળવાનું થઈ ગયું અને ભરતને દીક્ષા લેવી હતી, પણ એને ન છૂટકે આ રાજગાદીની બધી જવાબદારી. તો આ સંસારની અંદર આ શરીરનો કોઈ ભરોસો નથી, સંપત્તિનો કોઈ ભરોસો નથી. આપણી પાસે જે સંપત્તિ છે એનો જ્યારે અવસર આવે, 18મી તારીખે અવસર આવે છે, આટલા 125 જેટલા સિદ્ધિ તપના તપસ્વીઓ છે એ લોકોને સાલીભદ્ર બનીને એ તપસ્વીઓના સિદ્ધિ તપના પારણા કરાવવાનો લાભ કયા ભાગશાળી લેશે એ પેપર 18 તારીખે ખુલવાનું છે. સંઘે નક્કી કર્યું છે કે જે સૌથી વધારે બોલી બોલશે એ પરિવારને રજા આપવામાં આવશે. અમદાવાદની અંદર રત્નસુંદરસુરી મહારાજની મિશ્રામાં એક સાધર્મિકોનું મોટું ફંડ કરવાનું નક્કી કર્યું અને ફંડને સૌથી મોટી જે રકમ બોલે ને એ પરિવારનું નામ એ ફંડ સાથે જોડવું, આવું એક નક્કી કરીને રવિવારે ચડાવ બોલવાનું નક્કી થયું. ચડાવવાની શરૂઆતથી 1 લાખ, 2 લાખ, 5 લાખ, એમાં એક ભૂપેન્દ્ર કરીને એને બધા ભૂપો કહેતા હતા. તો એ ભૂપાએ જોયું 5 લાખ 10 લાખ થયા, હવે એની પોતાની કેશ જેટલી રકમ હતી એનો આંકડો પૂરો થઈ ગયો. એને તો હવે મારે બોલવું પડે, તો મારી ગાડી વેચી દઉં ને તો 4 લાખ આવે, એટલે પાછા બીજા 4 લાખ બોલ્યો. પાછી બોલી આગળ વધી. એને તો મારું ઓફિસ વેચી દઉં તો બીજા 20 લાખ આવે, એટલે પાછા બીજા 20 લાખ સુધી બોલ્યો. પછી એને વિચાર કર્યો કે મારું ઘર વેચી દઉં તો બીજા 40 લાખ આવે, પાછો 40 લાખ સુધી આગળ બોલ્યો. પછી કે આટલા દાગીના છે, આટલા દાગીના વેચી દઉં તો એ 80 કે 85 સુધી બોલ્યો. પણ પછી એનાથી પણ આગળ બોલી ગઈ એટલે પછી તો એની પાસે કોઈ બોલવાનો સ્ટોપ રહ્યો નહીં, એટલે બીજા ભાગશાળીને લાભ મળી ગયો. પછી એને રત્નસુંદર માને કીધું કે જો આ મને 88માં મળ્યો હોત ને તો પહેલાં મારે સાધર્મિક ભક્તિની મારે અરજી કરવી પડે કે ભાઈ મને કંઈક આપો, કેમ કે મારી ગાડી, ઓફિસ, ઘર, દાગીના બધું વેચી અને મારે આ ચડાવો લેવાનો હતો. બસ મને એમ કે આવું સાધર્મિકનું સરસ કાર્ય થાય છે તો એમ કે મારી બધી શક્તિ લગાડીને પણ આમાં બોલું, પણ મને લાભ મળ્યો નહીં. તો આવા પણ ભાગશાળીઓ હોય છે કે જે પોતાની બધી શક્તિ લગાડીને રાણકપુરની પ્રતિષ્ઠા જ્યારે થઈ એ વખતે બાજુના ગામનો એક માણસ હતો, એના સમાજમાં કોઈ લગ્ન બીજા એના સગપણ બીજું થતું નહોતું, ઉંમર થઈ ગયેલી. એને નક્કી કર્યો હવે કોઈક દલાલની પાસે જઈ ગમે તે નાતની ગમે તે જાતની પણ હવે એના માટે જે કંઈ ખર્ચો કરવો પડે કરીને પણ લગ્ન કરવા છે. એની જેટલી મૂડી હતી એ જમાનામાં 22,000 રૂપિયા એની પાસે હતા, એ ખિસ્સામાં નાખી અને એ લગ્ન માટે નીકળવાનો હતો. ને થયું કે કાલે રાણકપુરમાં પ્રતિષ્ઠા છે તો દાદાની પ્રતિષ્ઠા જોઈને પછી આપણે જઈએ. અને પહોંચ્યો ત્યારે દ્વારોદઘાટનનો ચડાવો બોલાતો હતો. એને થયું કે આવું ભવ્ય જિનાલય ધરણાશાહે કરોડો રૂપિયા ખર્ચીને બનાવ્યું. આજે આણંદજી કલ્યાણજી એનો જીર્ણોદ્ધાર કર્યો અને પ્રતિષ્ઠા બધા ભાગશાળીઓએ કરી.
હવે આવતીકાલે આખા સંઘને દર્શન કરાવવાનો લાભ, આ દ્વારોદ્ઘાટનનો ચડાવો, તો આવો લાભ ક્યારે મળે? 5,000 10,000 પેલા 22,000 રૂપિયા બોલી દીધા, ખિસ્સામાં 22,000 રોકડા હતા, 22,000 અને ચડાવો મળી ગયો. એના કપડા ને એના લીધા જોયું કે આ માણસ 22,000 રૂપિયા ભરશે કે કેમ, પણ એને ખિસ્સામાંથી કાઢીને આપી દીધા કે લો 22,000 રૂપિયા ગણી લો. અને પછી એને થયું કે લગ્ન નહીં થાય તો ચાલશે, પણ આ દાદાના દ્વારોદ્ઘાટનનો આવો લાભ મળે ક્યારે? તો આવા ભાગશાળીઓ આપણે ત્યાં બાક્યા છે, જે લોકોએ પોતાના લગ્ન કરવાના અરમાનને એક બાજુ મૂકી દીધા છે, પોતાના ઘર બારને ઓફિસને પણ કાઢીને પણ ચડાવવા બોલવાની હિંમત કરી છે. તો 18મી તારીખે શક્તિને ગોપવતાની તમારી જે કેપેસિટી છે ઘરેથી નક્કી કરીને લાવજો કે આટલા સુધી મળે તો આ ચડાવો લેવો જ લેવો ને લેવો. અને જલ્દી આપણે ચડાવવાના, કે 22 જેટલા ચડાવવા બોલવાના છે, જેટલા ઝડપથી બોલાય તો આપણે ટાઈમસર બધું કાર્યક્રમ પતી જાય. એટલે પછી બોલવું છે તો પછી દિલ મૂકીને બોલવા લાગજો. અને આવો સરસ લાભ ફરી ક્યારે આપણને મળશે, ફરી ક્યારે આવા સિદ્ધિ તપ જેવા તપ થશે, અને ફરી એના આવા પારણાના આવા બધા ચડાવવા બોલાવવાનો અવસર ક્યારે આવશે આપણે જાણતા નથી. અને એ વ્યક્તિ આપણને કેવી અનુકૂળતા હશે એ પણ આપણે જાણતા નથી. તો આજે અનુકૂળતા છે તો આજનો લાવો લીજીએ. બસ આ સૂત્રને બરાબર મગજમાં રાખી અને આપણે નક્કી કરવું છે કે ગમે તે થાય, આપણી પાસે રહેલી સંપત્તિ છે ને એનું કાલે શું થશે કશું કહી ના શકાય. જ્યારે ભારત ને પાકિસ્તાન જુદા પડ્યા ને ત્યારે લાહોરની અંદર એક બુક સેલર પુસ્તકો વેચવાનો ધંધો કરતો જૈન શ્રાવક, હવે મારીને કાપી થઈ અને હવે દેશ પાકિસ્તાન છોડીને ભારતમાં આવવું જ પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ. હવે એનો ધંધો ચોપડીઓનો, હવે ચોપડીઓ તો કંઈ લઈને જવાય નહીં, એટલે થેલીમાં 2 જોડ કપડાં ભરી અને આખો પરિવાર ત્યાંથી રવાના થયો અને દિલ્હી આવ્યો. દિલ્હીમાં કોઈ ઓળખાણ નહીં, પીછાણ નહીં, નિરાશ્રિતની છાવણીમાં જઈને એ માણસને પહોંચવું પડ્યું. અને ત્યાં બધી જે નિરાશ્રિતોને જે ખીચડી આપે ને, બધાને તાંસળા લઈને લાઈનમાં ઊભા રહેવાનું અને ખીચડી મળે એ ખાવાની. ત્યારે એ માણસની આંખમાં આંસુ આવી ગયા કે જિંદગીમાં ક્યારેય મેં આવી રીતે હાથ લાંબો કર્યો નથી અને મારી આ સ્થિતિ. પણ હવે કર્મ રાજા જે પરિસ્થિતિમાં મૂકે એમાં માણસે મુકાવું જ પડતું હોય છે. પણ એ માણસે નક્કી કર્યું કે હવે આપણે આવી રીતે કંઈ નિરાશ્રિતની છાવણીમાં રહીને તો ના રખાય. કારણ કે પુસ્તક વેચવાનો ધંધો આપણે કર્યો છે, આ લાઈન આપણને ફાવે છે. દિલ્હીમાં એને પુસ્તક વેચવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે ફરી પાછો એનો ધંધો જામી ગયો. હમણાં હરિદ્વારમાં પ્રતિષ્ઠા પ્રસંગ હતો ને, એને 32 લાખ રૂપિયામાં ચડાવો દીધો. આજે એના દિલ્હી, વારાણસી, કેટલી જગ્યાએ એની ઓફિસો છે. જમ્મુજી મહારાજ સાહેબ પાસે આવેલો એક વખત, એને પૂછ્યું કે મહારાજ સાહેબ મારી પાસે કેટલા પુસ્તકો હશે? જમ્મુજી કે તમે તો મોટા બુક સેલર છો, એટલે હજારો પુસ્તકો હશે, લાખો હશે. એ કે નહીં મહારાજ સાહેબ, મિનિમમ કરોડ પુસ્તક તો મારા ગોડાઉનમાં અત્યારે એક પુસ્તક 50, 100, 500, 1000ની કિંમતનું હોય. મિનિમમ કરોડ પુસ્તક તો મારા ગોડાઉનમાં આજે પણ કેટલાય પુસ્તકો છપાવે છે અને એ ધંધો કરે છે. એનો હરિદ્વારનો મુખ્ય ટ્રસ્ટી પણ એ છે. તો આ સ્થિતિ છે કે માણસને ક્યારેક નિરાશ્રિતની છાવણીમાં
ખીચડીએ ખાવી પડે અને પાછું કરોડો રૂપિયા ખર્ચે એવી શક્તિ પણ મળી જાય. એટલે આ પૈસા એ કોઈની પાસે શાશ્વત ટક્યા નથી ને ટકતા નથી. એ તો પુણ્ય અને પાપના ઉદય પ્રમાણે આવે ને જાય, આવે ને જાય. જ્યારે આપણી પાસે છે ત્યારે જો તમે એને બે હાથે ઉદારતાથી ખર્ચો તો એ લક્ષ્મી તમારી દાસ થઈ જાય અને તમે એને તિજોરીની અંદર પૂરી રાખો. એને થાય કે આ તો મને તિજોરીમાં ગોંધી રાખે છે, તો એ તમારા ઘરેથી વિદાય પણ થઈ જાય. તો સરસ અવસર 18મી તારીખે આવી રહ્યો છે. બરોબર સમયસર બધા ઘરેથી ખૂબ ભાવ સાથે સારામાં સારી રીતે ચડાવવા લેવા છે એવા ભાવ સાથે બધા પધારજો. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંગનું મંગલ અને કલ્યાણ થાઓ, સિદ્ધિ તપ વગેરે તપશ્ચર્યા નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વ પૂર્ણ થાય ભાવના સાથે 12 નોકાર. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પરમ પૂજ્ય ગુરુ મહારાજ અને સાધુજી મહારાજ નિશ્રામાં આપણી ચાતુર્માસિક તથા સિદ્ધિ તપની આરાધના ચાલી રહી છે. સાહેબે કીધું એમ સિદ્ધિ તપના તપસ્વીઓ માટે મહત્વનો દિવસ 18મી તારીખ રવિવાર. જેમને પણ આદેશ લેવા હોય અને જે ન લેવાના હોય બધાએ ટાઈમ પર 9 વાગે આવી જવા માટે ખાસ વિનંતી. સાહેબે કીધું એમ લાભ લેવાથી આપણા પૈસાનો મોહ છૂટશે અને પુણ્ય બંધાશે. એ તો બરાબર જ છે. સિદ્ધિતપના તપસ્વીની અનુમોદના થશે એ પણ છે. અને બીજું સાથે સાથે જે પણ લાભ લેશે એમાં કંકોત્રીમાં એનું નામ આવશે અને એના ફોટા આવશે. એ બધી વિગતો તે વખતે ડિક્લેર કરવામાં આવશે. એ બધું કાલે ડિક્લેર કરવામાં આવશે. એની સિવાય જે પણ લાભ લેશે એને બીજો પણ ફાયદો છે. જેવો પણ લાભ લેશે, હવે સમજો બગીનો લાભ લીધો તો એક વખત તો આપણે સિદ્ધિ તપની વારી કરતા જરાક આપણું મન ઢીલું પડી ગયું હોય તો આપણે મનમાં થશે કે મેં બગીનો લાભ લીધો છે. બ્યુટી પાર્લર વાળાને તો પહેલેથી આપણે બુક કરવા પડે, નહીંતર મળતા નથી. એટલે એને પણ બુક કરી લીધા છે. અને હવે જો મારું મન ઢીલું થશે ને તો મારું બધું હોઈ જશે. એટલે ખાસ તમારું મન ઢીલું પડતું હશે તો એમાંથી પણ અટકી જશો અને તમારો સિદ્ધિ તપ ચોક્કસ પૂરો થઈ જશે. આવા બધા લાભ પણ મળશે એનાથી. તો દરેકે ટાઈમ પર વધારવા માટે વિનંતી. અને વધાર્યા બાદ દરેકને સાધર્મિક ભક્તિ છે તો દરેકે આ પધારવા માટે વિનંતી. ગુરુવંદન ચામી ઉપવાસ 3 ઉપવાસ 1 ઉપવાસ બધું આવી જશે. અઠમ 6 ઉપવાસ, છઠ ઉપવાસ બધું આ સાથે આવી જશે. સૂર્ય કે 14 ભક્તમ અષ્ટમ ભક્તમ છઠ ભક્તમ 14 ભક્તમ ઉદરમ બચકાઈ 24 પ્યારમ ત્રિયમ પ્યારમ સન પાણાર પોષી સાર પુરુષ સૂર્ય મુકાઈ 24 માણસો લેણ વાલેણા છેલા તણાવો સિરઈ ઉગેશ્વરે નોકાસી પોષી સાર પોષી સૂર્ય મુકાઈ 24 માઈ બોલો વિજય બચકાઈ અનંતણ પુરુષ સાવન વિવાદ વેગાશ્રમ દસમ બચકાઈ પ્રિયમ પ્યાર સાગરે કના ઉઠા ઉઠ પાણસ દેશા સુત્યાગાનમ પોષી રહી સૌર મંગલ મંગલ જ્ઞાન કારણ પ્રધાન સર્વગુરુ મહારાજ. અરે હમણાં વ્યાખ્યાન 8 હોલમાં રહેશે. આજનો દિવસ
કાલનો રાધા ઉપર કાલનો દિવસ પૂરતું વ્યાખ્યાન અહીંયા છે, રવિવારે ઉપર છે પ્રોગ્રામ.